જય માતાજી મિત્રો, આજના GS બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો શનિવાર છે આજે અને આપણો ગાડીનો સ્ટોક થઈ ગયો। તો આજે આપણે એક ગાડી આવીએ, બીજી ગાડી આવીએ અને એક ગાડી ઘરે સ્કૂલમાં જઈ અને એક બી ગાડીઓ છે તો ઊભી। તો જુઓ, તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો। તો આજનું જેટલું રૂટિંગ હશે એટલું આપણે વાઇડનું બતાવશું। બહાર તો કોઈ મેળા આવ્યો હશે નહીં, બહાર તો કાલે રવિવાર છે, રવિવારની હરખે આવશે તો આપણે બહાર જાઉં। તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહો તો પછી આપણે મળીએ। હું આવી ગયો, શું કહો રમા? લાગી જઈ નોકરી? તમારા તમારી નોકરી લાગી છે, રમોજી આવી જાય નોકરી અમારે। શું કહો અમારા સારું ને? તબિયત પાણી રેડી? હા, ધંધા પાણી? હા, જો બાકી ના રહેવું છું, પછી મહિના એને ઊભો થઈ જાય। આ મહિને હિસાબ પટી ગયો? ઓ બાકી આજે ના પડે તો પટામ રહી જોડે રહી પટી ગયો ને? બસ તને હેડો પછી આવો ચા પાણી કરવા। મિત્રો આપણે આવી ગયા છે પટેલ ઓટોમાં ચા આપવા અને આ બાજુ અમારા આશુભાઈ ચા અને બિસ્કિટ ખાઈ ચાનો ટાઈમ થઈ ગયો મને ફોન કરી અને ચા માટે બોલાવી દીધો। શું કહો આશુભાઈ? બસ મજા મજા એકદમ બસ બઢિયા। આ તમે કહો આશુભાઈ તો જઈ આવો ને જોમફળનો કટ લે આતા હું। હા, જમફળ લઈ જા, પપૈયો લઈ જા। હા, આ તો લઈ જા યાર। ટ્રેક્ટર લેવા તો માણસો આવે જ છે, નહીં આવતા બધા? આવો આ ઘરાક આવી આપણે જરૂર પડે તો આપણે લઈ જાવ ટ્રેક્ટર તો ચો ના પાડી કહો। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ। જોમફળી છે અને આપણે જોમફળનો કટ લેવા માટે આવી ગયા। તો પહેલાં આપણે જોમફળ તોડીએ। તો જોઈ લો, આ બાજુ જોમફળી છે, આપણે એક જોમફળ તોડ્યું છે અને આપણે હવે જુઓ જોમફળ બધા મોટા આવી જાય। આ બાજુ જોમફળ છે તો આપણે જોમફળીનો કટ લઈ લીધો હોય ને હવે મોટું જોમફળ જોઈ અને આપણે તોડવાનું તો તોડીએ। જોમફળી ઉપર ચડી અને આપણે જોમફળ તોડે તો જોઈ લો, આ બાજુ જોમફળી છે અને જોમફળ આપણે ત્રણ તોડે મોટો જોમફળી અને હજુ એક બે જોમફળ આ બાજુ પણ હવે માલ તોડવા નહીં, થોડો મોટા થઈ પછી આપણે તોડશું। હાલ થોડા નાના તો 3-4 જોમફળ જે તોડે અને આ બાજુ ટ્રેક્ટરનો વાળો હો અને આ બાજુ પપૈયાના ઝાડ ઓબો હો। તો જો બધું વસ્તુ બતાવી દઉં। આ બાજુ પહેલાં આ જોમફળી છે તો જોમફળ થોડું આવી જાય ને પોર આપણે આવતી સાલ ખાવાની છે કેરીઓ અને આ બાજુ છે કેળા, આ બાજુ જો આ બાજુ પપૈયા આવી ગઈ। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહીએ તો પછી આપણે મળીએ। બાજુ સદેવ અને નિકુલ બે જણા ઓટો મારવા આવ્યા, મારા સમાચાર પૂછવા આવ્યા। સમાચાર પૂછવા આવ્યા પણ આ કટ ડિલેટ હવે ના મારતા અને ઓન નો ઓમ કેમેરો પાછળ ફેરવો આખી તમારું ફેસ બતાવો। હા અલ્લા ભાઈ ફેરવો આડો ઓમ હાલ બારો આ બાજુ તાકો પેલી બાજુ હા બોલો રેડી ફરમાવો બરાબર ફરમાવો શું કરી રહ્યા હો? આ છે ગોવિંદજી ની કાળી સચ્ચાઈ। જો ગોવિંદજી કટ ડિલેટ નહીં મારી તો આ સચ્ચાઈ તમારા સામે આવી જા। આ કટ આપણે ડિલીટ નહીં મારીએ, તમને લાગતું કે આ સિગરેટ છે ને? આ સિગરેટ જ છે, સિગરેટ જડેલી છે, આ સિગરેટ જડેલી છે અને એમાં આ ભાઈ સબૂતી જો આ ભાઈએ મને આલી, એક ભાઈ આવ્યા હતા એમને 2 સિગરેટ લીધી, અમે એક સિગરેટ એને પીધી ને એક ટેબલ પર 12 રૂપિયાનો નફો વધી ગયો હાલ। 12 રૂપિયાનો નફો વધી ગયો। આ તો તમે કોને ચમ લગાવી દી, ગલ્લામ ચમ ના મૂકી બોલો? એટલે પછી એને આલી કોને ભણે બીજા હવા વાતે વળી ના તમારા કદાચ પીવાનો વિચાર તો નહીં હા લ્યો સચ્ચાઈ સામે આવી છે, હવે ડિલેટ ના વાગો। હું પીતો જ નહીં, હું જાણતે હોટલે આવ્યો ને તાને રજની સિગરેટ મોઢામાં જ નહીં ડાળી તો આ ભાઈ કહી રહ્યા ને તમે પીવા કહેતા તાણ કઈ નહીં યાર, અમારે બે રોજનું પડી હવે ડિલેટ ના વાગવું જો હું કેવું નિકુલ, હવે ડિલેટ વાગવું જો ના વાગે દિવસ વાગતું જો ગોવિંદજી ની કાળી સચ્ચાઈ। તો મિત્રો આ બાજુ આપણે સિગરેટ ભરાયેલી છે, અમારી ગ્રાહકની સિગરેટ હતી પણ હવે યાર બે જણા જોઈ ગયા। પાટણમાં નવો નિયમ આવ્યો, ગારું ત્યાં ભાઈ પાર્લર ચાલુ રાખવું હોય તમારું કાયદેસર લાયસન્સ જોશે। બેડો બંધ કરીને અમારા અંગત ઘેર તમારે ઘેર આવો બસ રોટલા બનાવી આવો, મેં તમારે ઘેર આવો અમારા અંગત ઘેર હેડો હવે અંધારું થઈ ગયું, દુકાન બંધ કરી દો હવે। ના હવે દુકાન બંધ તૈયારી છે, બંધ કરે ઘડી વાર ભલા માણસ કેટલા બસ વાગે હેડવું જ છે। ચલો ટાઈમ જોઈ લો, કેટલા વાગ્યા? 8 વાગ્યા 8 વાગ્યા બસ તૈયારી છે, હું આવું જ છું। એકલા બેઠા એટલે તો ઊંધે હાડો બાઈક માં બિહારી લઈ જાઉં કે બહાર હંગાત હજી તો આનો કટ લેવો ને। ના બાનો કટ લેવા તમે 2 મિનિટ ઉભા રહો, મોલ તમારે હંગાત આવું બરાબર? તો મિત્રો આ ઉભા રહી 2 મિનિટ સદેવને નિકુલ બે જણા, તો આપણે એના અંગત ઘેર જવાનું તો આપણે ઘેર જતા રહ્યા। તો મિત્રો આ બાજુ અમારા સિંધુજી ઉભા છે, સિંધુજીના રંગાત પકડાય ચમ આટલા હો તમે? શું થયું ગાડી શું થયું?
શું નહીં હા ગાડી ખાલી વ્યવસ્થિત દેખાયું કર્યું ઓહો તાય તો મિત્રો જુઓ સિંધુજીએ ગાડી તૈયાર કરી નાખી હા તો ટકાટક ગાડી આખી તૈયાર કરી નાખી ગાડીનો આખો લુક બનાવી જો તો ગાડી લાગવી જુઓ આ બાજુ અમારા હો શું કરો શું કહો શાંતિ ને આમ તબિયત પાણી રેડી એકદમ મજા એકદમ મજા સારું ને તો તમે જોયા જ નહીં વાકણ કર્યું તમે યાર અલ્યા યાર બધાને ખબર હે ભાઈ યાર મને ખબર જ નહીં તારે હું રોજ નીકળે વખત ના ના ચા નહીં પીવી અરે ચાલતું હોય તો ના ના ચા નહીં પીવી અહીં રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો તો રોટલા ખાઈને જોઈએ હા ના રોટલા ઘેર તમારે ખાવા થેડો કેવું ચાલે બીજું? બસ વાંધો ચાનું ચાલુ કર્યું આ ત્રીસરો મહિનો થયો એવું મેં જોયું જ નહીં મારે મુગો બીજાનું છે ખબર જ નહીં તમારું યાર એવું એમ ત્રીજો ને? મહિનો ચાલુ થયો ના ના સારું કહેવાય લોણો આપણે એલઈડી લેટરનું હા એક્રેલિકનું પછી ટોટલી કોઈ પણ ગાડીનું રેડિયમનું કોમ ફિલ્મનું કોમ પીપીએફનું હા. બધું જ ચાલુ કર્યું અને આપણી દુકાનની તમે વિઝિટ કરો તમારા બ્લોગમાં હા બરોબર ચોક્કસ ચોક્કસ અને થોડી એડ બેડ કરો યાર અમારી ચો ના પાણી યાર ચાલુ જ છે ને તમારી યાર હું આવ્યો જ છું તમે સ્પેશિયલ અમે હોટલ બંધ કરીને આવ્યો એવું આપણે હોટલ છે ને આગળ તમે જોઈ નહીં હોય તો મને ખબર હતી તમે ઓટો મારતા હતા ના યાર આવું હોટલ પર હા હોટલ ઉપર આવો ટાઈમ કાઢીને ઓટો મારો બોર્ડ બનાવો એલઈડી બેલઈડી તો કહેજો પેલા લાઇટમાં આપણે આ ટાઈપનો બોર્ડ બનાવીએ હા આ ટાઈપનો બોર્ડ આપણે તો કશો વાંધો નહીં તમને કહેવું તમારી મુલાકાત કરીશું તમને કહેવું તમારું ફોર્મ આલશું બીજું કરીએ તા 100% આપીએ બરાબર તો મિત્રો આ બાજુ અમારા મિત્રએ દુકાન બનાવી છે તો તમે જોઈ લો તો આપણને ખબર નથી પણ જો આ બાજુ રામા ઢાળીની નંબર પ્લેટ છે તો આપણે બાઇકે લગાવવાની છે તો આપણે બાઇક માટે નંબર પ્લેટ લઈ જ આવી છે તો આપણા મિત્રોના કોન્ટેક કરી અને આપણે લઈ જાઓ અને બધી આઈટમોને રાખી છે ગમે તેવી ગાડી હોય તો બધી ગાડી તૈયાર કરી અને આપી છે પણ આપણે તો ખબર નથી પણ આજે વિઝિટ કરી ઓટો માર્યો તો પછી એમને જોયું તો આપણે સિદ્ધુભાઈને મારીને પછી આપણે આવી ગયા હતા અને આ બાજુ જો કોઈના કામકાજ હોય તો આપણા ભાઈનો નંબર આપેલો જ છે બોર્ડ ઉપર તો આપણા ભાઈના કોન્ટેક્ટ કરો આપણે કમેન્ટમાં જણાવશો તો આપણે ભાઈનો નંબર આપી દેવું તો આ બાજુ આપણા મિત્ર જ છીએ તો જોવું પડે એવું નહીં તો આપણા બ્લોકમાં બનાવી લેજો તો પછી આપણે મળીએ મિત્રો અમારા સિંધુભાઈએ ગાડી એકદમ એસેસરી કરાવી દીધી છે પણ આપણા દાળે અત્યારે ઉતરું અંધારું તો મજા ના આવી પણ દિવસે આપણી હોટલે ગાડી આવશે એટલે આખી એસેસરી બતાવી દેવું વાળો ગાડી વાળો કશું આવતું નહીં બાઇક છો ડીઝલ થાય તો એસેસરી બીજી નહીં કરાવી પડે ભાઈ તો નહીં એવું થાય તો આ બાજુ આપણા મિત્રની દુકાન છે અમે તો એસેસરી કરાવી દીધી તમારે એસેસરી કરાવી હોય તો આપણે હરિભા પાર્લરની બાજુમાં જ છે તો મુલાકાત કરી દો તો આપણે આઈડીએમ કમેન્ટમાં છે તો આપણે ભાઈનો નંબર હાલ છે બીજું કેવું બરાબર ને તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ તો મિત્રો આપણે હોટલથી આવતા રહ્યા ઘેર અને ઘેર આવતા હતા અને સિંધુભાઈ ભેળા થયા તો સિંધુભાઈ ગાડીની એસેસરી કરાવતા હતા તો આપણે સિંધુભાઈનો કરી લીધો અને દુકાનનો કરી લીધો અને આપણે આવ્યા છે ઘેર તો ઘેર હાથ પગ જોઈ અને માતાજીએ દીવાબત્તી તો ચાલુ જ હતી આપણે દર્શન કરી અને આપણે જમવા માટે બેસી ગયા અને જમવામાં બનાવ્યું છે આપણા બાજરીનો રોટલો હ ઘી વાળો ઉપર ઘી લગાવ્યું આ બાજુ દૂધ હ અને આ બાજુ રીંગણનું ભરતું કર્યું બેંગનનું તો મિત્રો આપણે રીંગણનું ભરતું કર્યું હોય તો આપણે જમવા માટે બેસી ગયા તો હમણાં અમારો સંકેત આવતો નહીં તો સંકેતની મુલાકાત કાલ સંકેત ભણવા જાય બાર મંદિરમાં એટલે નહીં આવતું ને? હા રાતે ભણવા દે ના રે દાડા જાય પણ અત્યારે થાકે પાકે પછી ઊંઘ ક એવું હોય એટલા આવતા નહીં તો મિત્રો સંકેત આપણે મુલાકાત થાય સંકેતની સંકેત જાનનો અમે રણુજા ગયા તાનનો સંકેત ઘણો થયો નહીં ખાલી બૂમ પાડે પેલા આબુ તો હોય જ છે પણ આપણે લાવતા નહીં હોય કાં બાગ ચોમાસું એટલે કોઈ હા ના નીકળે જીવ જંતુ તો એમ કે હાલ એમ કઈ કણ સારું અમુક ટાઈમે આવે દાડા આવી જાય પા આપણે સંકેતની મુલાકાત કરવાની છે રવિવારે તો રવિવારે સંકેત આપણે જોડે છીએ તો મિત્રો આપણે ખાઈને ઓટો મારવા નીકળ્યા હતા અને આ બાજુ અમારા સંકેત મને ભાડી ગયો એટલે પટ્ટી મારી ના આપણે આપણે દાડે ભેળા થયા ગાડીમાં ભેળા થયા તને જ ભેળા થયા નહીં તું પેલા દેખાતો નતો ફોને નતો કરતો અમુક હા એવું આ તો હું લેવાનું કે લઈ લે
હા હા લઈ લેવડો તાર લો તો મિત્રો સંકેત પાડી ગયો તો આપણે એટલે સંકેત બધા દુકાને આવ્યા હતા તો ઓટો મારવા સંકેત કે મારા કિંડરજોન ખાવું હો એટલે સંકેતને કિંડરજોન લઈ લઈએ છીએ સંકેત એવું ખાય ઓટો મારવા આવ્યા હા તો પછી મળીએ મહેમાન છીએ અને આપણી ચા પીધી હવે આપણી ચા પીધી ચીવી લાજી કહો એક નંબર જ હા તો મિત્રો આપણી ચાના વખાણ કરે 2 વખત ચા પીધી કે ચા તમારી એકદમ રેડી છે તો નાસ્તા કરતાં કરતાં પછી આપણે ચા મંગાવીને ચા પીવી તો પછી મળીએ તો આપણે બ્લોગમાં બનાવી રહીશું